નમસ્તે મિત્રો. આજે મારે એક બહુ જ સરસ વાત કરવી છે ડાયલોગ ઉપર. ડાયલોગ એટલે મારો અને તમારો સંવાદ નહીં. ડાયલોગ એટલે ફિલ્મોમાં આવતા ડાયલોગ્સ કે નાટકોમાં આવતા ડાયલોગ્સ, એની વાત હું નથી કરતો. હું વાત કરું છું આ ડાયલોગ્સની. ડાયલોગ સિંગ્યુલર. ડાયલોગ એ એક બહુ જ સરસ મજાનું રસસ્પદ ઇન્ટરેસ્ટિંગ જેને કહેવાય ને ઇંગ્લિશમાં, એવું એક મેગેઝિન છે અને એ ચલાવે છે શ્રી દિનેશભાઈ કાનાણી. દિનેશભાઈ કાનાણી રાજકોટમાં છે અને એમનો એક શોખ છે, પોતે કવિ છે અને બીજાની કવિતાઓ પણ એમને ગમે છે. ઓફકોર્સ પોતાની પણ સારી લખે છે અને ખાસ તો એમણે આ ડાયજેસ્ટ જેને કહેવાય એનું સંપાદન કરવાનું શરૂ કર્યું છે થોડા વર્ષોથી. અને એ મારા ફેસબુકના મિત્ર છે, બિલીવ ઇટ ઓર નોટ. અમે કોઈ દિવસ મળ્યા નથી. ફેસબુક ઉપર ઓળખાણ થઈ કેમ કે એમના કાવ્યો છપાતા હોય, આવતા હોય ફેસબુક ઉપર, એટલે મને ગમે એટલે હું એમને કંઈક કોમેન્ટ આપું અને પછી આપલે થઈ વાતોની ને પછી અમે ટચમાં આવ્યા. એટલે એક વખત મને એમનો મેસેજ આવ્યો ઇનબોક્સમાં કે તમારું મને સરનામું મોકલશો. એટલે મને થયું કે શું હશે. સરનામું મેં મોકલું મારું વલ્લભ વિદ્યાનગરનું, અને મને થોડા જ દિવસમાં ડાયલોગ કરી અને એક સામયિક મેગેઝિન ટપાલમાં આવ્યો. હું વાંચવાનો શોખીન છું, પહેલાં જેવો નથી રહ્યો, પણ છતાંય મને હજી વાંચવું ગમે. એટલે મેં તો ફટાફટ નાનકડું પાતળું સરસ પુસ્તક જેવું, એટલે આમ તમને આમ ઓહો આવડું મોટું ક્યારે વંચાશે એવો ડર ન લાગ્યા. વાંચ્યું, બહુ મજા આવી. કવિતા, નાના નાના લેખ, ટૂંકી વાર્તા, ઘણું બધું. એટલે મને બહુ જ ગમ્યું. એટલે મેં એમને લખ્યું કે બહુ મજા આવી, થેન્ક યુ. ત્યારથી મને નિયમિત આવે છે અને આ એનું આખું પ્રિન્ટિંગ અને એનું આખું ગેટઅપ એ બધું બહુ જ સુંદર છે. જો છે ને કેટલું સુંદર છે. અને હંમેશા એમની એક ગઝલ હોય પાછળ, દેટ ઇઝ અ બોનસ. આની અંદર આપણે જોઈએ તો કેટલું બધું સુંદર સુંદર એમનું દોહરા પણ છે. એક ક્લેરેન્સ ડેરો કરીને એક થિંકર છે, એનું એક બહુ જ સરસ વાક્ય છે. એનું ગુજરાતી એમણે કર્યું છે, અથવા હશે એમની પાસે ગુજરાતી, કે હું હૃદયમાં તીર સાથે જન્મો છું. હું હૃદયમાં તીર સાથે જન્મો છું, એટલે કાઢવામાં પણ પીડા છે, રહેવા દેવામાં પણ. કેવું સરસ. ઉપરાંત કરશનદાસ માણેકનું આવું શાને થાય છે. પછી એક બીજી કવિતા ભવાની પ્રસાદ મિશ્રની હિન્દીમાં જે કવિતા છે એનું ગુજરાતી. કવિતાઓ તો ઘણી છે, પણ ઉપરાંત ખલીલ જિબ્રાનના લેખ છે, ટૂંકી વાર્તા છે, બાળકો માટે સરસ નાની નાની ટૂંકી વાર્તાઓ છે, જે બહુ જ જરૂરી છે. આપણું બાળ સાહિત્ય તો હવે લગભગ બધું જવા માંડ્યું છે, એક્સેપ્ટ કે થોડા ઘણા જે ચંપક જેવા મેગેઝિન્સ આવે છે એમાં આવતું હશે, બાકી ખાસ મળતું નથી. એટલે આ મને બહુ જ ગમે છે કેમ કે આ બહુ જ વિવિધતા છે આની અંદર. અને હું ખાસ દિનેશભાઈનો આભાર માનું છું કે એ મને નિયમિત રીતે મોકલે છે. કાંઈ પણ લવાજમ નહીં, કોઈ જ નો સ્ટ્રિંગ્સ અટેચ, જેને ઇંગ્લિશમાં કહે ને. વાંચો અને માણો અને બીજાને આપો. એટલે મને એમ થયું કે હું આ ફેસબુક ઉપર મૂકું કે જેથી બીજા મિત્રો આના વિશે જાણે, ન જાણતા હોય તો, અને દિનેશભાઈનો કોન્ટેક્ટ કરે અને પોતે પણ મેળવે આવા અંકો, તો મજા આવે. એટલે આ મારો હેતુ છે અને હું ખરેખર બહુ જ સાચા દિલથી કહું છું કે મને આ બહુ જ ગમે છે. સાચા દિલથી, સિન્સિયરલી જેને કહે ને, ખરેખર. અને બહુ આનંદ થાય છે. આ જ્યારે જ્યારે મળે ત્યારે બેસીને હું ફટાફટ વાંચી જાઉં. કેવું સરસ. તમે આમ એક દિવસમાં આખું વાંચી લઈ શકો. એને લીધે તમને એક સંતોષ પણ થાય કે ઓહો, મેં આખું મેગેઝિન વાંચી લીધું. અને બીજું એ કે એમાં આ બધી નાની નાની બધી વાતો બહુ જ મજા આવે. ખલીલ જિબ્રાનનું લગ્ન વખતે, પછી
દેવદાસ ઉપર એક સરસ નાનકડો આર્ટિકલ છે, પછી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય ઉપર એક નાનકડું એમનું જીવન રેખા જેવું છે, બહુ સરસ, ઘણું બધું. તો થેન્ક યુ દિનેશભાઈ, થેન્ક યુ ફોર ધીસ. આવજો.